સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાત માટે મહત્વની આગાહી। રાજ્યમાં 14 થી 18 ડિસેમ્બર વચ્ચે તેમજ 22 અને 23 ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે। નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। તે મુજબ અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હવામાન પલટાશે। ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના કહ્યા પ્રમાણે આવનારા 5 થી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। પોલીસ વિભાગમાં 27,000 પોસ્ટ ખાલી। ગઈકાલે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી સરકારે હાઈકોર્ટને સોંપવાની હતી। સરકારે સમગ્ર માહિતી રજૂ કરેલ, જેમાં રાજ્ય પોલીસ વિભાગમાં 27,000 પોસ્ટ ખાલી હોવાનું સામે આવ્યું છે। સરકારે 2023-24માં 7,000 પોલીસ કર્મીઓની ભરતી કરી હોવાનું જણાવ્યું છે। સમગ્ર મામલે આગામી સુનાવણી 30 જાન્યુઆરી 2024ના રોજ થશે। કેન્દ્રએ 338 કરોડની સહાય કરી મંજૂર। ગુજરાતમાં આવેલા બિપોરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકસાન બદલ કેન્દ્ર સરકારે 338 કરોડ રૂપિયાને સહાય પેટે મંજૂર કર્યા છે। વાવાઝોડાને કારણે વિવિધ જિલ્લામાં અંદાજે 1752 કરોડનું નુકસાન થયું હતું, જેની સામે સરકારે કેન્દ્ર સરકાર પાસે 742 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। આ સિવાય કેન્દ્રએ અગાઉ જાહેર કરેલ SDRF માટેનો 584 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો પણ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યો છે। લાઉડ સ્પીકરની ફરિયાદને લઈ આઈપીએસનું નિવેદન। આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું હતું કે લાઉડ સ્પીકરને લઈ ફરિયાદ હોય તો તમે 100 નંબર પર રજૂઆત કરી શકો છો। જો કે આગામી સમયમાં શાળા અને કોલેજોની પરીક્ષાઓ નજીક હોય, રાત્રે મોડે સમય સુધી લાઉડ સ્પીકર વગાડવા ગુનો છે। લાઉડ સ્પીકર રાત્રે 10 થી સવારે 6 સુધી વગાડી શકાય નહીં। સવારે 6 થી રાત્રે 10 સુધી પણ લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય। નિયમ ભંગ થતો હોય તો તમે રજૂઆત કરી શકો છો। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। આપના 40 કાર્યકરોએ પક્ષથી છેડો ફાડ્યો। ગુજરાતમાં આપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। ધારાસભ્યોમાં વિવાદ સર્જાયા બાદ હવે કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના કોઈ રાજકીય જોડતોડથી પ્રેરિત નથી, પણ આપના આંતરિક દુખાનું પરિણામ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક મોવડી મંડળ સાથે નારાજગીને કારણે કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યાનું જાણવા મળ્યું છે। નારાજ કાર્યકરોની બીજી યાદી પણ જલ્દી જાહેર થઈ શકે છે। ડુંગળીના ભાવને લઈ કૃષિમંત્રી સાથે બેઠક। ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો છે। ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરશે। મળતી માહિતી સાંજે બેઠક શરૂ થશે। ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાશે। હાલ જોઈએ તો અનેક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટનું લોકાર્પણ થશે। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, ત્યારે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે અયોધ્યામાં શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જે બાદ એર ટ્રાફિક સેવાઓ શરૂ થશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય પ્રધાન વી.કે. સિંહે નિરીક્ષણ કર્યું હતું। યુગાન્ડાના રાજદૂતે સીએમ સાથે મુલાકાત કરી। યુગાન્ડાના ભારત સ્થિત એમ્બેસેડર એમ માર્ગારેટ એલ ક્યોગીર તેમના પ્રતિનિધિ મંડળે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી। સીએમએ જણાવ્યું કે ભારત યુગાન્ડા વચ્ચે ડિફેન્સ, ઇકોનોમિક, ટ્રેડ એન્ડ કલ્ચર, એજ્યુકેશન, હેલ્થકેર અને ટુરિઝમના સંબંધોનો સેતુ મજબૂત બન્યો છે। બેઠક દરમિયાન મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર, હેલ્થકેર, કન્સ્ટ્રક્શન અને એજ્યુકેશન સહિતની ક્ષેત્રો વિશે ચર્ચા થઈ હતી।
પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ ભાવ ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચાડવો તે માટે સરકારે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. ઓઇલ કંપનીઓને 2022માં પેટ્રોલમાં ₹17 અને ડીઝલ પર ₹35 લીટરનો લોસ થતો હતો, જેની સામે હવે પેટ્રોલ પર ₹8 થી 10 અને ડીઝલ પર ₹3 થી 4 લીટરનો નફો થઈ રહ્યો છે, જેથી દેશની જનતાને આનો લાભ જલ્દી મળી શકે છે. ગુજરાત આપમાંથી હજી 2 ધારાસભ્યોની પડી શકે છે વિકેટ. ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ચિંતા વધારનારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ આપમાંથી હજી 2 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. બોટાદના એમએલએ ઉમેશ મકવાણા અને ગારિયાધારના એમએલએ સુધીર વાઘાણી રાજીનામું આપી શકે છે. જો કે બંને નેતાઓએ રાજીનામાની વાતને નકારી કાઢી છે. જણાવી દઈએ કે વિસાવદરના એમએલએ ભૂપત ભાયાણીએ આપનો સાથ છોડ્યો હતો. અયોધ્યાની નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ થશે. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે આ ભવ્ય સમારંભને નિહાળવા લોકો દેશ વિદેશથી અયોધ્યા આવશે. રામ ભક્તો માટે સારા સમાચાર મળ્યા છે. હવે અમદાવાદથી અયોધ્યા જવા માટે આગામી 11 જાન્યુઆરીથી નોન સ્ટોપ ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવશે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવશે. હાલ આ સુવિધા ઉપલબ્ધ થતા રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. નેત્રહીન યુવાને ગુજરાતને અપાવ્યું ગૌરવ. ગુજરાતના ખેડા જિલ્લાના દ્રષ્ટિહીન જગદીશ પરમારે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ગોલ્ડ વિનિંગ શો રજૂ કર્યો હતો. તેણે 4.59 મીટરની છલાંગ લગાવીને પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં T11-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે કહ્યું કે હું ખુશ છું કે મેં ગોલ્ડ જીત્યો, પરંતુ હજુ હું 5.31 મીટરની કૂદ માટે શ્રેષ્ઠ આપવા માંગતો હતો. હવે હું આવતા મહિને ગોવામાં યોજાનારી પેરા નેશનલને ટાર્ગેટ કરીશ. મોટી ભવિષ્યવાણી. અમિત શાહ બનશે પીએમ અને યોગી બનશે ગૃહમંત્રી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વાપસી કરશે. શરૂઆતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન હશે, પરંતુ અધવચ્ચે જ તેઓ પદ છોડી દેશે અને રાષ્ટ્રપતિ બની જશે. આ પછી અમિત શાહ નરેન્દ્ર મોદીના સ્થાને વડાપ્રધાન બનશે. તેમણે ભવિષ્યવાણી કરતા એવું પણ કહ્યું હતું કે યોગી આદિત્યનાથ દેશના ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. સંજય રાઉતે કોંગ્રેસને ચેતવણી આપી. શિવસેનાના નેતા સંજય રાઉતે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે જો ગાંધી પરિવારના નજીકના લોકો પીએમ મોદીના અનુકૂળ રાજકારણ કરવાનું ચાલુ રાખશે તો દેશની સૌથી જૂની પાર્ટીને 2024ની લોકસભા ચૂંટણીમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે એમપીમાં બેલેટ પેપર પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ 199 સીટો પર આગળ હતી, પરંતુ ઈવીએમની ગણતરી શરૂ થતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. જમ્મુ કાશ્મીર નર્કમાં જવું જોઈએ. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સંસદ પરિસરમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરને નર્કમાં જવું જોઈએ. ફારૂકે કહ્યું કે લોકોના દિલ જીતવા માંગો છો, તમે કેવી રીતે દિલ જીતી શકશો જ્યારે તમે એવા કામો કરો છો કે લોકો તમારાથી વધુ દૂર જતા રહે છે. જો કે બાદમાં તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. ભારત આવશે ઓમાનના સુલતાન. ઓમાન અને ભારતની મિત્રતા વધે તેના માટે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક આજે ભારતની મુલાકાત લેશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદી સુલતાનનું સ્વાગત કરશે. ઓમાનના સુલતાનની ભારતની મુલાકાતને લઈ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, કારણ કે 1947માં શરણાગતિના સાધન પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઓમાન વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. પાકની આ સરહદે તૈનાત થશે તેજસ. પાકિસ્તાનથી 200 કિલોમીટર નજીક આવેલા બિકાનેરના નલ એરબેઝ ખાતે સ્વદેશી ફાઇટર જેટ વિમાન તેજસને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના ધીરે ધીરે તમામ મિગ વિમાનો 21, 23, 27 તેમજ મિરાજ 2000ની જગ્યાએ તેજસ ફાઇટરને બદલવા માંગે છે. HAL કંપની આવતા વર્ષે માર્ચ સુધીમાં પ્રથમ સ્વદેશી તેજસ એરફોર્સને સોંપશે. ત્યારબાદ 2025 સુધીમાં 24 વિમાનો સોંપશે. બિકાનેર વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનું છે.
જપ્ત થયેલ બેનામી સંપત્તિનું શું થાય છે? જ્યારે સરકારી એજન્સીઓ દ્વારા બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવે છે ત્યારે સરકારી અધિકારીઓની હાજરીમાં તેનું પંચનામું થાય છે. બાદમાં તે રકમને બેંકમાં જમા કરી અન્ય મિલકતને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરાય છે. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી કોઈ પણ અધિકારી તે મિલકતનો ઉપયોગ કરી શકતો નથી. જો કેસમાં આરોપી દોષી કરાર થાય તો તમામ મિલકત સરકાર જપ્ત કરે છે અને આરોપી નિર્દોષ છૂટે તો તેને તમામ મિલકત પરત કરી દેવાય છે. સિંઘમ ફિલ્મના અભિનેતાનું નિધન. મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે દુનિયાને કહી અલવિદા. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ લક્ષ્મીકાંત બેર્ડેના મોટા ભાઈ હતા. બંને ભાઈઓએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને લોકોનું મનોરંજન કર્યું. રવિન્દ્રએ 300 થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે અજય દેવગનની ફિલ્મ સિંઘમમાં જોરદાર એક્ટિંગ કરી હતી.